12 ટાઈમ્સ ડબલ ક્રોશે થયા આપના. પછી નેક્સ્ટ જે સ્પેસ છે એમાં આપણે 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. ફરીથી આ વાયર આપનો સાથે ચાલવો જોઈએ. 3 ટાઈમ્સ ડબલ ક્રોશે. અને પછી જે નેક્સ્ટ આપનો સ્પેસ છે લાસ્ટ વાળી એમાં એચડીસી હાફ ડબલ ક્રોશે કરશું પહેલા. અને સિંગલ ક્રોશે. હવે એક ચેન લેશું અને આ જે આપની ફર્સ્ટ સ્ટિચ છે એના બેસમાં ફર્સ્ટ સ્ટિચ છે એના બેસમાં સ્લિપ કરશું. સ્લિપ સ્ટિચ લેવા પછી આપણે ન્યૂ રાઉન્ડ સ્ટાર્ટ કરશું. તો એક ચેન લેશું. ફર્સ્ટ સ્ટિચ છે એમાં સિંગલ ક્રોશે કરશું. સિંગલ ક્રોશे. અને यहाँ अपने मार्कर लगावी देसुं फर्स्ट स्टिच पर.